સંજેલી તાલુકામાં દેવ દિવાળી નિમિત્તે શીરા પાળિયાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો ગણવામાં આવે છે। આદિવાસી સમાજ દ્વારા પૂર્વજોની યાદમાં શીરા પાળિયાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં શીરા કોતરણી કરેલા પથ્થરના ગામના ખેતરના પાદરે સ્થાપના કરવામાં આવે છે અને પરિવારજનો ગ્રામજનો એકઠા થઈ પૂજાવિધિ કરવામાં આવે છે। સમસ્ત આદિવાસી સમાજમાં ખાસ કરીને દેવ દિવાળીનું મહત્ત્વ વધુ હોય છે। આદિવાસી સંસ્કૃતિની ઝાંખી આજે પણ અકબંધ રીતે આ તહેવારોને લઈને જોવા મળે છે। આદિવાસી સમાજમાં ઉજવાતા દેવ દિવાળીના પર્વનું પણ એક ખાસ મહત્ત્વ રહે છે। આદિવાસી સમાજ દ્વારા પોતાના પૂર્વજો અને દેવોની પૂજા કરવામાં આવે છે। સંજેલી તાલુકાના કોટા ગોતલાઈ સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા 14ની શીરા પાળિયાએ પૂર્વજોની યાદમાં ઢોલ વગાડા નગારા વગાડી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। સંજેલી તાલુકાના દરેક ગામમાં આદિવાસી સમાજ દ્વારા પૂર્વજોની યાદમાં આખા ગામના વડીલો ભેગા થઈ ભાઈ બહેનો સગા સંબંધીઓ દેવ દિવાળીના દિવસે એકઠા થાય છે। આદિવાસી પરંપરા મુજબ વર્ષોથી ચાલતી આ રીત રિવાજ પ્રમાણે ખેતરના પાદરે શીરાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે। સમાજના રીતે રીત રિવાજ મુજબ પૂજા વિધિ કરવામાં આવે છે। આ બાબતે કેટલાક સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ રીતે પૂજવામાં આવતા મળતી માહિતી અનુસાર આદિવાસી સમાજમાં 14નું દિવાળીનું ખૂબ મહત્ત્વ હોય છે। વર્ષ દરમિયાન પરિવારજનોમાં કોઈનું મરણ થાય તો તેમની યાદમાં શીરા પાળિયાની પ્રતિષ્ઠા કરાય છે। આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ રિવાજો આજે પણ કરવામાં આવે છે। પૂર્વજોની યાદમાં ગામના ખેતરે શીરા રોપવામાં આવે છે અને આખું ગામ ભેગા થઈને પૂજાવિધિ કરે છે। ઢોલ નગારાના તાલે નાચગાન કરે છે। આ દરમિયાન એક વ્યક્તિનું પૂર્વજોની આત્મામાં પ્રવેશે અને તેને ખતરી આવ્યો હોય તેમ માનવામાં આવે છે। વર્ષ દરમિયાન પરિવારજનોના સ્મરણ થયેલું હોય તેવા પરિવારજનો ગળે મળે છે। ખતરી દ્વારા નામ આપી હું આવ્યો છું સુરેશ રમેશ પરિવારને મળવા બોલાવતા હોય છે। દરમિયાન જેનું મરણ થયું હોય તેમને મળવા આવે ત્યારે તેની ગમતી વસ્તુ પણ આપવામાં આવે છે। પોતાના પરિવારને ગળે મળ્યા બાદ પરિવારો ભેગા રહી શાંતિથી રહેવા ખતરી દ્વારા કહેવામાં આવે છે। સંજેલી તાલુકામાં ચાલતી આ પ્રથા ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે। દેવ દિવાળીની પૂર્વજોની યાદમાં વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ આદિવાસી પંથકમાં પ્રચલિત થયેલી છે।